ને સબસ્ક્રાઇબ કરવા આવ્યો મારા ફૂઈ બહુ મહેનત કરે બધા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે જો હું ખુશી મમ્મી દીકરી તૈયાર થઈ ગયા છે આમ તો કાર્તિકને ત્રણે તૈયાર થઈ ગયા કા આપણે ક્યાં જવાનું છે મામાના ઘરે અમારે જો જવાનું છે મામાના ઘરે હું લાવ જાય તમને પછી ત્યાં જઈને કહેવું કા તો જો તૈયાર થઈ ગયા છે ખુશીને ત્રણે મા દીકરો ઠેલો અહીંયા તૈયાર છે બધા અમારા મામાના ઘરે વિડીયોમાં બનાવી રહેજો ત્યાં હું લાવવા જઈ તમને આગળ દેખાડું મારા ભાઈના ઘરે તો આપણે ખેતરમાં આટો મારવા આવી જશે જો આ ખેતર છે હા હું બધું વાવેલું છે એમ જુઓ તમે માંડવી છે માથે છે આ બધું મારા ભાઈનું ખેતર છે તો જો આપણે આવી જશે ખેતરમાં આટો મારવા જોવા કે આમાં હું વાવેલું છે ને હું છે કેમ કે આપણે આવ્યા જ નહોતા ખેતરમાં આટો મારવા રીંગણીને એવું છે પણ કંઈ રીંગણા તો લાગતા નહીં આટો મારીએ કેમ લાગે કેમ નહીં બધું જોઈએ આપણે રીંગણી તો મોટી મોટી થઈ ગયેલી છે તો રીંગણા નથી લાગતા જો લાઈક કરો શેર કરો આવીએ આ મારા ભાઈનો છોકરો છે એ આમથી રેડું પાડે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એ બધી અમે માંડવી આવી ઓલા પણ ધાર ઉપર અમારી જ માંડવી છે આવડ્યા હા તો તારું ઘર કયું છે મારું ઘર આવડું આવે એવું છે તો તું કેવાય બધા લાઈક કરો હા એ વાત હશે આ દીપા કાકાને શું વાવ્યું એ માંડવી રીંગણી તો મોટી મોટી થઈ ગઈ પણ રીંગણા ને કા સોળા નાના નાના છે હજી કે સોળા તો આવતા છે ને કા નાના ગવાર આવતા થઈ ગયા એવું છે વરસાદ આવજો પણ કેમ લાગે તને સોળામાં જો સોળા આવી જશે ગવાર તો હજી કાંઈ આવ્યા નથી ગવાર તો બહુ મોટા મોટા થઈ જાય પણ ગવાર જ આવતા ને જો ડોડા બધું વાવેલ લાગે હું દીપા કાકાએ તો લાટ વાવ્યું અમારું આ અમારા ભાઈનું ઘર છે આવડું તો હું નાનો આવી જશે ખેતર આટો મારવા કેમ નાના હા તો તું કારણ કે અમારે ઘેર તાર કે દે આવું આટો મારો હમણાં આવું છે એવું છે તારી માં તો કોઈ દી નિવૃત્ત નથી થતી આવ્યા કે હજી નહીં આવ્યા એવું છે બીજું શું વાવેલું છે હાલ આટો મારીએ એમ આમાં તો બકડ દવાયા પણ આમાં તો નાના પલ્લી જાવ આમ જો પાણી તો મગને વાવેલું છે ખેતર આજકાલ બહુ મોટું બનાવી નાખ્યું કા પહેલાં છે ને જો એટલું ખેતર વાવતા અહીંથી તે એટલું ખાલી હવે આજકાલ કરી નાખી ને લાટ ચોખ્ખું કરી નાખ્યું આજકાલ બધું વાવેલ મને તો કાંઈ ખબર નહીં પડે તમને ખબર હોય તો કહેજો હું છે વાડી કરી નાખી છે હાલો બધાય માંડવી ખાવા આવજો બધાય વાડીએ ના ના ગવાર મોટા છે પણ ગવાર નહીં આવ્યો એમ કેમ થયું છે આવશે વરસાદ આવી ગયો ને એમાં હજી વાર હે ગવરમાં હજી વાર આવે ગવાર થઈ જાય તો ગવાર તો આવે જોઈએ ને જો અમારી વાડી આ ઓયડા ગવાર થાય છે પણ હજી ગવાર આવતા વાર લાગશે હજી કેદી આવશે કંઈ ખબર નથી તમને કોઈ ખબર હોય તો કેમ નથી આવતા તો કોમેન્ટ કરજો મામાને ઘેર આવીને રમવા મળ્યા કા કાર્તિક શું કરે બટા હે તું બચ્ચું છે જો ભાગ્યું અમારે આખો દિવસ વહી જશે અને બકાલા માટો મારી આવ્યા પછી પાછા કાર્તિકભાઈને રમતા હતા અને અમારા બે બેનું રાંધે છે અને હવે ખાઈ લઈએ તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો